કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1 સ્ટેટ વિષય ભણી રહ્યા છે. તેમાં છે યુનિટ નંબર 4. નામ છે દ્વિચલીય અભ્યાસ અને એની અંદરનો એક ભાગ છે સહસંબંધ. આજે આપણે આ સહસંબંધની અંદર ચોથો ભાગ ભણી રહ્યા છે. આગળ 3 પાર્ટ મેં બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, તે જોઈ લેજો. ચલો દાખલો શરૂ કરીએ છીએ. આજે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 47 આપણે શરૂ કરી રહ્યા છે. એમાં કીધું છે નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. આપણને અહીંયા કીધું છે ક્રમાંક સહસંબંધ શોધવાનો, એટલે જે માહિતી આપેલી હોય એનો સૌથી પહેલા તો ક્રમ આપવાનો અને ક્રમ આપ્યા પછી એનો સહસંબંધાંક શોધવાનો, એટલે એને કહેવાય ક્રમાંક સહસંબંધાંક. આ તમે ધોરણ 12 ની અંદર ઓલરેડી ભણીને આવ્યા છો, બરાબર? તો સૌથી પહેલા આપણે આ x અને y નું ખાનું બનાવી દીધું છે. હવે આપણે x નો ક્રમ આપવાનો છે. તો ક્રમની અંદર એવું કે જે નંબર મોટો હોય એને પહેલો નંબર આપવાનો, પછી બીજો નંબર, પછી ત્રીજો નંબર. પરંતુ જો કોઈ ડબલ આંકડા હોય, ધારો કે અહીંયા આ દાખલાની અંદર 50 2 વાર છે, તો જ્યારે 50 આવશે ત્યારે 50 જે ક્રમ ઉપર હશે એનો સરેરાશ નંબર આપણે આપવાનો, બરાબર? તો જોઈએ પહેલો નંબર કોનો છે. તો અહીંયા છે 67 નંબર. આને આપણે x નો ક્રમ આપીશું 1. ત્યારબાદ બીજો નંબર છે કોનો? તો કે 62 નો, એટલે નંબર આપીશું 2. પછી 62 પછી નાનું છે 60, એને નંબર આપીશું આપણે 3. હવે તમે જોઈ શકો છો 50 2 વાર આવે છે. જુઓ 50 2 વાર છે. એ કયો નંબર કહેવાય? તો આ ચોથો ને આ પાંચમો. આપણે એમ લખીએ અહીંયા કે ચોથો નંબર અને પાંચમો નંબર. અને આ કેટલા આંકડા છે? 2 આંકડા છે, એટલે એને 2 વડે ભાગવાના. તો 4 + 5 છેદમાં 2, એટલે 9. 9 ના છેદમાં 2 થાય, એટલે આનો નંબર આવશે 4.5. કેટલો? 4.5. તો આપણે અહીંયા નંબર લખીશું 4.5 અને આ જગ્યા પર પણ લખીશું 4.5, બરાબર? 50 નંબર 2 વાર આવ્યા છે, એની આપણે એક નોંધ રાખી મૂકીએ. તો 50 નો જે અંક છે એ કેટલી વાર આવ્યો છે? 2 વાર, બરાબર? આ એક નોંધ રાખીશું, કારણ કે આગળ હમણાં આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ત્યારે આ નોંધ આપણને કામમાં આવશે. હવે કયો નંબર આપવાનો? તો જુઓ 1 2 3 4 અને 5 આંકડા ભરાઈ ગયા છે, એટલે આપણે 6 નંબરથી ચાલુ કરવું પડે. બીજી રીતે જુઓ તો છેલ્લે 5 નંબર આપેલો છે, તો 6 નંબરથી શરૂ કરવું પડે. તો હવે 6 ની અંદર કોનો નંબર આવશે? આ 45, કારણ કે એના પછી નાનો એ જ નંબર છે. અને ત્યારબાદ છે 42, એનો નંબર આવશે 7. ઓકે, આ x નો ક્રમ અપાઈ ગયો. હવે એ જ રીતે સેમ y નો ક્રમ આપણે આપવાનો. તો y માં સૌથી મોટું કોણ છે? 80. જો 80 કેટલી વાર આવે છે? 1 વાર, 2 વાર અને આ છે 3 વાર, બરાબર? એટલે આપણે અહીંયા લખીશું 1 + 2 + 3. હવે આ ટોટલ આંકડા કેટલા છે? 3 છે, એટલે આપણે એને 3 વડે ભાગવાના. જો તમે અહીંયા 2 આંકડા હતા તો મેં 2 વડે ભાગાકાર કરેલો. અહીંયા 3 આંકડા છે તો 3 વડે ભાગાકાર કરવાનો, એટલે 2 ને 3 6 થાય ટોટલ. જો 1 + 2 + 3 એટલે કેટલા થાય? 6 થાય. અને 6 / 3 કરો એટલે આવશે 2. તો આપણે દરેકને નંબર 2 આપીશું. તો જો આ 80 છે એનો નંબર 2 આપ્યો, આ 80 છે એનો નંબર 2 આપ્યો અને આ 80 છે એનો નંબર 2 આપ્યો. ઓકે, હવે આપણે કયો નંબર આપવાનો થશે? તો 4 નંબર. ચલો 1 2 અને 3 પતી ગયા છે, ચોથો નંબર થયો. બીજી રીતે વિચારીએ તો અહીંયા છેલ્લે 3 નંબર આપણે આપેલો છે, એટલે હવે જે નંબર આવશે એ કયો આવશે? 4 આવશે. પણ એના પહેલાની નોંધ કરી લઈએ ત્યાં. તો 80 નંબર કેટલી વાર આવ્યા? 3 વાર. તો આ એક નોંધ છે, આપણે નોંધ મૂકી રાખવાની, હમણાં કામમાં આવવાની છે. હવે 80 પછી કોનો નંબર છે? તો જો 65 નો નંબર છે, તો 65 જુઓ 2 વાર આવેલા છે. આ 65 અને આ 65 જોઈ લો 2 વાર આવેલા છે, બરાબર? તો હવે 2 વાર આવ્યા છે તો નંબર કયો આવશે? 4 થી શરૂ થશે, એટલે ફરી પાછું આપણે લખીશું 4 અને 5 નંબર. એને કેટલા વડે ભાગવાના? 2 વડે. અને 4 ને 5 9 થાય, ને 9 ને જો 2 થી ભાગીએ તો જવાબ આવશે 4.5. એટલે આપણે અહીંયા નંબર આપવાનો 4.5.
અને આ જે 65 છે ત્યાં પણ નંબર આપવાનો 4.5. ઓકે, ચલો હવે આપણે જે નંબર આપીશું એ કયો આવશે? તો 1 2 3 4 અને આ 5, તો 6 નંબરથી શરૂઆત થશે. જો અહીંયા છેલ્લે નંબર આપણે 5 આપ્યો હતો એટલે હવે 6 થી શરૂઆત થશે. તો 6 ની અંદર જુઓ 40 એક વાર આવી ગયો અને 40 બે વાર આવી ગયો. પહેલા તો આપણે પેલો જે 65 આવી ગયો તો એને નોંધી લઈએ. અહીંયા 65 કેટલી વાર આવ્યા છે? તો કે 2 વાર. અને હજી આ 40 પણ 2 વાર આવ્યા છે, તો આપણે અહીં લખી દઈએ 40 કેટલી વાર આવ્યા? તો કે 2 વાર આવ્યા છે. બસ હવે 40માં નંબર કયો આપીશું જોઈએ. 5 થી આપણે છેલ્લો નંબર 5 આપેલો હતો એટલે 6 અને 7 આવશે. શું આવશે? 6 અને 7. તો અહીંયા લખું છું 6 વત્તા 7 અને 2 અંક છે એટલે ભાગ્યા 2. 6 ને 6 12 ને 1 13, 13 ભાગ્યા 2 કરો એટલે 6.5 થાય. તો અહીંયા લખ્યું આપણે 6.5. તો આનો નંબર કયો આવશે? 6.5. અને આ 40માં બી નંબર આવશે 6.5. બરાબર, એકદમ નંબર આપવાનો ક્રમ ખબર પડી ગઈ તમને. હવે શું કરવાનું? તો આપણે ક્રમનો તફાવત કરવાનો છે. ક્રમના તફાવતને આપણે ડી કહીશું. બરાબર, તો ચલો બાદ બાકી કરીએ છીએ. 1 માંથી 2 જાય એટલે -1 આવે. 2 માંથી 2 જાય તો 0 આવે. 4.5 માંથી 4.5 જાય એટલે 0 આવે. તો આ ક્રમનો તફાવત તમે સમજી ગયા છો. x માંથી y નો ક્રમ શું કરવાનો? બાદ કરવાનો, એટલે ક્રમનો તફાવત કહેવાય. હવે 3 માંથી 2 જાય તો બચે કેટલા? 1 આવે. 4.5 માઇનસ 6.5 એટલે -2 આવશે. 6 માંથી 4.5 જશે તો 1.5 પ્લસમાં આવશે. અને 7 માંથી 6.5 જાય એટલે 0.5 આવશે. આ બધાનો જો સરવાળો કરીએ તો એ 0 જ આવવો જોઈએ. બરાબર છે. અહીંયા 0 ન આવે તો દાખલામાં કંઈક તકલીફ છે એવું સમજી લેવાનું. તો ચલો -1 વત્તા 1 -2 વત્તા 1.5 અને વત્તા 0.5 એટલે 0 થઈ જાય છે. તો ડી ક્રમનો જે તફાવત કહેવાય એ જવાબ શું આવશે? 0. અને હંમેશા આ જવાબ 0 જ આવવો જોઈએ. ચલો હવે ડી નો વર્ગ કરવાનો છે. તો આ 1 નો વર્ગ 1. હવે આ માઇનસ છે, જ્યારે વર્ગ થાય એટલે પ્લસ થઈ જાય. બરાબર, 0 નો વર્ગ 0 થાય, 0 નો વર્ગ 0 થાય, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય. માઇનસ છે પ્લસ થઈ જાય. હવે 1.5 એનો વર્ગ કેટલો? તો 1.5 ગુણ્યા 1.5 2.25 એટલે અહીંયા લખીએ છીએ આપણે 2.25. એ જ રીતે 0.5 ગુણ્યા 0.5 તો 0.25. 0.25. હવે આનો આપણે સરવાળો કરી દઈએ તો કે 1 વત્તા 1 વત્તા 4 2.25 અને 0.25 8.5 આવે છે. તો આપણે અહીંયા લખીશું 8.5. આટલે સુધી તમને દાખલો બરાબર ખ્યાલ આવી ગયો છે. તમે 12મા ધોરણમાં આ જ વસ્તુ ભણીને આવેલા છો. આ તો યાદ ન હોય એટલે આપણે એ વસ્તુ કરી છે, પરંતુ અહીંયા થોડુંક સૂત્ર બદલાય છે. બરાબર છે. સૂત્ર શું છે? તો r બરાબર 1 - 6 પછી મોટો એટલે છગડીયો કૌંસ છે એમાં સિગ્મા ડી સ્ક્વેર વત્તા એમના છેદમાં 12 m વર્ગ -1. આ એક જ વાર હોય છે, પણ આપણે અહીંયા આંકડા કેટલા રિપીટ થાય છે? 4 વાર. 1 2 3 4 એટલે આ વસ્તુ 4 વાર લખવાની. કેટલી? આ 1 2 3 અને 4 વાર. જો 3 આંકડા રિપીટ થતા હોય તો આને 3 વાર લખવાના. 2 આંકડા રિપીટ થતા હોય તો આને 2 વાર લખવાના. બરાબર, આ સૂત્ર તમારા 12મા જેવું સૂત્ર છે. જુઓ ધ્યાનથી. આ છે m ના છેદમાં 12 અને અહીંયા લખ્યું છે m વર્ગ -1 લખ્યો છે. હવે આને છોટું પાડીએ ને તો આ m ઘન થઈ જાય અને -m થઈ જાય અને છેદમાં 12 થઈ જાય. આવું જ આપણે 12મા ધોરણમાં ભણ્યા છે. એટલે આ કંઈ નવું નથી, પરંતુ જો તમે 12મા ધોરણનું સૂત્ર વાપરીને પણ દાખલો કરો તો પણ જવાબ તો આવવાનો જ છે. પણ તમે હવે કોલેજમાં આવ્યા છો એટલે જે સૂત્ર આપણે ચોપડીમાં હોય એને યુઝ કરો તો વધારે સારું. બરાબર, બાકી પેલા સૂત્રથી બી દાખલો ગણશો તો બી જવાબ તો તમારો આવી જ જવાનો છે. તો ચલો હવે આપણે આંકડા ફિલ કરી દઈએ. અહીંયા લખ્યું છે બરાબર 1 માઇનસ આ 6 લખવાનું. હવે સિગ્મા ડી સ્ક્વેર ક્યાં છે? તો જોઈ લો, અહીંયા છે સિગ્મા ડી સ્ક્વેર. આ ડી સ્ક્વેર 8.5 એટલે આપણે અહીંયા લખીશું 8.5 વત્તા
હવે મેઇન કામ છે જે મેં તમને કીધું છે તે 1 2 3 અને 4 વાર. તો જુઓ અહીંયા 1 2 3 અને 4. તો આ જેટલી વાર રિપીટ છે જોવાના. તો જો 2 વાર કેટલી વાર રિપીટ છે? 1 2 અને 3. એટલે 2 2 2 લખીશું અને એક વાર આપણે 3 લખીશું. બરાબર? હમણાં મૂકું એટલે ખ્યાલ આવી જશે. ચલો m બરાબર આપણે પહેલા લખ્યા છે 2 અને 2/12. શું લખીશું? 2/12 અને અહીંયા પણ લખીશું 2 નો વર્ગ - 1. આ એક વાર 2 લખાઈ ગયા. બરાબર છે? આપણે 3 વાર લખવાના છે. ફરી વાર અહીંયા આપણે 2 મૂકીશું 2/12 અને 2 નો વર્ગ -1. હજી ત્રીજી વાર મૂકવાના છે. બરાબર? 2/12 અને 2 નો વર્ગ -1. આ 2 વાર 3 વાર મુકાઈ ગયા. જોઈ લો 1 2. આ એક વાર વાળો મુકાઈ ગયો, આ મુકાઈ ગયો અને આ મુકાઈ ગયો. 2 2 વાળા. હવે બચ્યું છે 3 વાળો. તો આપણે 3 વાળાને મૂકીએ. તો હવે અહીંયા સૂત્રમાં મૂકીશું 3. એમની જગ્યાએ શું મૂકવાનો? 3. 3/12 અને 3 નો વર્ગ -1 અને છગડીયો કૌંસ શું કરી દીધો? બંધ કરી દીધો. અને છેદમાં n. તો n બરાબર કેટલા? હવે એ મુદ્દાની વાત છે. n બરાબર કેટલા? તો આ જે ખાના હોય ગણી લેવાના. 1 2 3 4 5 6 અને 7. એટલે n બરાબર થશે આપણા 7. તો નીચે લખીશું n બરાબર 7 કૌંસમાં 7 નો વર્ગ -1. ઓકે, ચલો હવે આપણે જરા ફરી પાછા આંકડા ફેલ કરીએ છીએ. 1 - 6 છગડીયા કૌંસમાં 8.5 વત્તા હવે 2/12. અંદર કેટલા આવશે? તો કે 2 દુ 4 અને 4 માંથી 1 જાય એટલે કેટલા બચશે? 3 બચશે. તો આવું સેમ ટુ સેમ કેટલી વાર થશે? 3 વાર. 1 વાર 2 વાર અને 3 વાર. તો આને આ જ વસ્તુ 3 વાર લખી દઉં છું. 2/12 કૌંસમાં 3. ફરી વાર લખું છું 2/12 કૌંસમાં 3. બરાબર? 1 વાર 2 વાર અને 3 વાર થઈ ગયું. હવે 3 નો વારો. તો 3/12 3 તરી 9 -1 એટલે 8 થાય. અને છગડીયો કૌંસ શું થયો? બંધ. અને છેદમાં 7 તો લખ્યા જ છે, પરંતુ અહીંયા સીત્યું 49 અને 49 માંથી 1 જાય એટલે 48. ચલો હવે નીચે લખીએ છીએ આપણે ફરી પાછું 1 -6 લખ્યા છગડીયા કૌંસમાં 8.5 વત્તા 2 તરી 6. શું લખવાનું છે? 2 તરી 6 અને ભાગ્યા 12 એટલે 0.5 આવશે. તો આના બદલીમાં આપણે 0.5 લખ્યા. તો આવા 0.5 કેટલી વાર લખવાના? 3 વાર. 1 વાર 2 વાર અને 3 વાર. વારે વારે ગણતરી કરવાની નહીં. એક જ વારની ગણતરી થઈ જાય એટલે પતી જાય. બરાબર? ઓકે, હવે શું કરીશું? 3 × 8 એટલે 8 તરી 24 અને ભાગ્યા કરીશું 12 એટલે આવશે 2. તો અહીંયા લખીશું વત્તા 2. છગડીયો કૌંસ બંધ થઈ ગયો અને છેદમાં શું લખીશું? 7 × 48. તો 7 × 48 336. તો છેદમાં લખીશું આપણે 336. હવે નવું સ્ટેપ બીજું આગળનું 1 - આ 6 લખવાના અને છગડીયા કૌંસમાં બધાનો સરવાળો. તો 8.5 વત્તા 0.5 વત્તા 0.5 વત્તા 0.5 અને 2 12 આવે છે. તો આપણે છગડીયા કૌંસમાં લખીશું 12. બરાબર? અને છેદમાં કેટલા આવશે? 336. હજી પાછું 1 - 12 છંગ 72 અને છેદમાં લખીશું 336. બરાબર? અહીંયા આપણે ગણતરી કરી લઈએ છીએ આ જગ્યા પર. તો 1 માઇનસ એટલે આપણે લખીએ છીએ અહીંયા 1 - 72 ભાગ્યા 336. 72 ભાગ્યા 336. તો 0.21 આપણે 4 આંકડા લખવાના. કેટલા? તો 0.21 અને 42 છે, પણ આપણે પાછળ આંકડો છે એટલે 43 કરવા પડશે. એટલે આપણે 43 કરી દીધા. બરાબર છે? એટલે માટે r બરાબર આપણને કેટલા મળશે? તો 1 માંથી આ બાદ કરીએ. 1 - 0.2143
તો જવાબમાં આવે છે 0.7857. હવે આપણે ફાઇનલ આંકડો બનાવી દઈએ આને બે આંકડામાં, તો ક્રમાંક સહસંબંધાંક r બરાબર 0.79, કારણ કે આ 5 છે, આ 8 ને વધારી દેશે એટલે આપણો જવાબ આવ્યો 0.79. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મેં અહીંયા પૂર્ણ કર્યો છે. જો તમને આ વિડીયો ગમતા હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી બીજા મિત્રો પણ ભણી શકે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.